જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તમને તો લાઈક શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. કાર્તિક પૂર્ણિમા ક્યારે છે અને તેમાં ગંગા સ્નાન કરવાનું શુભ મુહૂર્ત અને તેના મહત્ત્વ વિશે આજે આપણે આ વિડીયોમાં જાણીશું. તો ચલો મિત્રો, વિડીયોની શરૂઆત કરી દઈએ. કાર્તિક પૂર્ણિમા 2025. કાર્તિક પૂર્ણિમા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્વર્ગમાંથી બધા દેવી દેવતાઓ ગંગા સ્નાન કરવા માટે પૃથ્વી પર આવે છે. તેથી જ તેને દેવ દિવાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગુરુ નાનક જયંતિ પણ ઉજવવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમા હિન્દુ ધર્મમાં સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર પૂર્ણિમાના દિવસોમાંનું એક માનવામાં આવે છે. તે કાર્તિક મહિનાના છેલ્લા દિવસે આવે છે. આ દિવસને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન શિવને વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એક જાણીતી દંતકથા છે કે ભગવાન શિવે આ દિવસે 3 રાક્ષસોનો નાશ કર્યો હતો, જેઓ વિવિધ જગતમાં ભય ફેલાવતા હતા. ત્રિપુરાના વિનાશ પછી શિવના મહિમા અને પૂજાનું મહત્ત્વ ખૂબ વધ્યું છે અને આ દિવસે ત્રિપુરારી પૂર્ણિમા તરીકે જાણીતું બન્યું છે. ગંગા સ્નાન અને દેવ દિવાળીનું મહત્ત્વ જાણી લઈએ. કાર્તિક પૂર્ણિમાનું બીજું એક મુખ્ય ધાર્મિક પાસું ગંગા સ્નાન છે. કાર્તિક મહિનામાં ગંગા સ્નાન કરવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને મોક્ષ મળે છે તેવું માનવામાં આવે છે. કે આ દિવસે દેવી દેવતાઓ ગંગા સ્નાન કરવા માટે સ્વર્ગમાંથી નીચે ઉતરે છે. વધુમાં આ દિવસે દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવતાઓ દીવા પ્રગટાવવા અને રાક્ષસો પરના વિજયની ઉજવણી કરવા માટે પૃથ્વી પર ઉતરે છે. ગુરુ નાનક જયંતિ. કાર્તિક પૂર્ણિમા એ દિવસ પણ છે જ્યારે શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજીનો જન્મ થયો હતો. આ દિવસ શીખ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ છે. આ દિવસે શીખ લોકો ગુરુદ્વારાઓમાં પ્રાર્થના કરવા, કીર્તન કરવા અને ભગવાનના નામનો જાપ કરવા માટે ભેગા થાય છે. કાર્તિક પૂર્ણિમા ક્યારે આવે છે? 2025માં કાર્તિક પૂર્ણિમા 5 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ તિથિ 4 નવેમ્બરના રોજ રાત્રે 10:36 વાગે શરૂ થશે અને બીજા દિવસે 5 નવેમ્બરના રોજ સાંજે 6:48 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિ મહત્વપૂર્ણ હોવાથી અને પૂર્ણિમા તિથિ 5 નવેમ્બરના રોજ સૂર્યોદય પછી સુધી ચાલશે. તેથી કાર્તિક પૂર્ણિમા 5 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ગંગા સ્નાન અને પૂજા માટેનો શુભ સમય જાણી લઈએ. ગંગા સ્નાન માટેનો શુભ સમય સવારે 4:52 થી 5:44 સુધીનો રહેશે. પૂજા માટેનો શુભ સમય સવારે 7:58 થી 9:20 સુધીનો રહેશે. પ્રદોષ કાળ. દેવ દિવાળી માટેનો શુભ સમય સાંજે 5:15 થી 7:05 સુધી રહેશે. ચંદ્રોદય સાંજે 5:11 વાગે શરૂ થશે. તો મિત્રો, અહીંયા વિડીયોમાં થોડી ઘણી જે પણ કંઈ માહિતી આપી તે
કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવશો ને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. નાની એવી કંઈ ભૂલ હોય તો પ્લીઝ માફ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.